રવિવારે સ્થાનિક સ્વરાજની તેમજ અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી છે, ત્યારે ઘાટલોડિયા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેર પ્રમુખ સહિત ધારાસભ્ય, કોર્પોરેટર તેમજ કાર્યકર્તાઓ બાઇક રેલી યોજી હતી। ઘાટલોડિયા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા જંગી લીડથી જીતવાની આશા વ્યક્ત કરી હતી અને વોર્ડમાં બાકી રહેલા કામો પર ધ્યાન આપશે અને લોકહિતમાં કામ કરવામાં આવશે તેવું કહ્યું હતું। ગાંધીનગર લોકસભાના માનનીય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે નેતૃત્વ કરતા હોય ત્યારે ઘાટલોડિયાની પ્રાથમિક જરૂરિયાતો વાળો વિષય ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે, છતાં પણ એવી કોઈ વિષય અમારા ધ્યાને આવશે તો એની પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું। તો ઘાટલોડિયા વોર્ડમાં પણ પેટા ચૂંટણી થવાની છે, ત્યારે વોર્ડમાં બાકી રહેલા કામો પર ધ્યાન અપાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા। અમદાવાદના શહેર પ્રમુખ, ધારાસભ્ય, કોર્પોરેટર તેમજ કાર્યકર્તાઓએ બાઇક રેલી યોજી હતી। તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જંગી લીડથી જીતવાની પણ આશા વ્યક્ત કરી હતી। વોર્ડમાં બાકી રહેલા કામો પર ધ્યાન આપવામાં આવશે તેવી આશા ભારતીય જનતા પાર્ટી તરફથી વ્યક્ત કરવામાં આવી। ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલીનું આયોજન થયું હતું। તો ભાજપના જે ઉમેદવાર છે જંગી લીડથી જીતશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ છે, ત્યારે ઘાટલોડિયા વોર્ડમાં પણ પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે, ત્યારે વોર્ડમાં બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં શહેર પ્રમુખ, ધારાસભ્ય, કોર્પોરેટર તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા।